निश्चल राखे वाच काछ मन निश्चल राखे धन धन जननी के वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जाने वैष्णव जन तो तेरे कहिए। असत्य न बोले जिह्वा थकी असत्य न बोले अने पर धन नव जाले हाथ वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जाने जन तो तेरे कहिए। एक एक शब्दों नरसिंह મહેતાના અને એટલા માટે ગાંધી બાપુને બહુ ગમી ગયા. વિચાર તો કરો, સૌરાષ્ટ્રની આ ધરણી અને અહીંયા કેવા કેવા નરપુંગવો પાક્યા. નરસિંહની લેખની, નરસિંહના શબ્દો, નરસિંહની અનુભૂતિ, નરસિંહની ભાવના અને ગાંધી બાપુ જેવી એક વિશ્વ વિભૂતિ પોરબંદરની આ ધરતીમાં એ વિભૂતિ પ્રગટ થઈ. આખી દુનિયાએ એની નોંધ લેવી પડી. હા, અને એ ગાંધી બાપુને કારણે નરસિંહના આ શબ્દો આખા વિશ્વની અંદર પહોંચ્યા. દુનિયા આખીના કલાકારોએ ગાયું. બોલો, મેં સાંભળ્યું પાછું ભજન. એ લોકોના પ્રોનાઉન્સિએશન પોતાની એ રીતના વૈષ્ણવ જન તો થેના ખૈય એવી રીતે વાલાઓએ ગાયું. માયા વ્યાપે નહીં જે રામ નામ શું તાળી રે લાઈ, રામ નામ શું તાળી રે લાવી, સકળ તીરથ તેના તન મારે, વૈષ્ણવ જન તો તેરે કહીએ પીડ પરાઈ જાણે, વૈષ્ણવ જન તો તેને કહીએ.
બધાય શાસ્ત્રોનું ભાગવતનું જાણે આમાં અર્થ આમાં સમાઈ ગયો હોય એવું પદ. આ બધા ગુણોને ધારણ કરવા એનું નામ ધર્મ. વર્ણ લોભીને કપટ રહિત છે, વર્ણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો એનું દર્શન કરતા, ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળે કો તેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ ગે, પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન પાડે. વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. કોવિડ જેવી મહામારીના સંકટના સમયમાં માણસની અંદર પડેલું શ્રેષ્ઠ અને કનિષ્ઠ એ બંને પ્રગટ થઈ ગયા. ઘણા બધા લોકોએ આ પરાઈ પીડ જોવાની નહીં, ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. સામાન્ય મધ્યમ નીચલા મધ્યમ વર્ગના માણસે પણ પોતાના ઘરમાંથી 2, 4, 5 રોટલી વધારે બનાવી અને ભૂખ્યા સુધી પહોંચાડી. કેટલા અન્ન ક્ષેત્ર ખુલી ગયા હતા, કેટલા લોકો સારા કામમાં, સેવાના કામમાં લાગી ગયા હતા. અને ઘણા એ પરિસ્થિતિનો ઉપયોગ કરીને પૈસા બહુ બનાવ્યા, લૂંટે ખૂબ કરી. એ થયું. એટલે શ્રેષ્ઠ અને કનિષ્ઠ બંને પ્રગટ માણસમાં જે પડ્યું હોય ને આવા સમયે પ્રગટ થઈ જાય. જ્યારે ભૂકંપ જેવી ત્રાસદી આવે ઘણા લોકો તરત સેવામાં લાગી જાય, અને ઘણા ડટાયેલા મરી ગયેલા મુર્દાના કાનમાં થઈ તે ઘરેણાને બધું કાઢી કાઢી લૂંટીને લઈ જાય. એટલે પહેલું કામ સરકારે એ એરિયાને કોર્ડન કરી લેવાનું કરવું પડે, એની સુરક્ષા એને સુનિશ્ચિત કરવી પડે. નહીં તો ખોટા લોકો જેના જીવનમાં ધર્મ નથી એ આવીને ઉપદ્રવ કરશે. માટે ધર્મમ ભજસ્વ સતતમ. એટલે ધર્મ એનો અર્થ કેવલ પૂજા પાઠ નથી થતો. ધર્મ એટલે આ વેલ્યુઝ, આ ગુણો, આ મૂલ્યો, એને આપણે આપણા જીવનમાં ધારણ કરીએ અને એ પ્રકારે જીવીએ. સમાજ મૂલ્યનિષ્ઠ સમાજ બને. એટલા માટે થઈને આ કથાઓ છે, એટલા માટે થઈને આ સત્સંગ સત્રો છે. અને તેથી હું તો કયા કરું કે આઈ ડોન્ટ ટેક ધીસ કથા એઝ અ રિલિજિયસ એક્ટિવિટી ઓનલી. યસ, ઇટ ઇઝ, but it is not only a religious activity, it's an educational program for 7 days. આ માસ એજ્યુકેશન માટેની એનું મીડિયા છે, એનું માધ્યમ છે. આ સ્કૂલ અમારે 7 જ દિવસની હોય, હંગામી સ્કૂલ હોય, અને અહીંયા 3.5-4 કલાકનો પીરિયડ. અહીંયા 50-55 નહીં, 5,000, 15,000, 35,000 માણસો બેઠા હોય અમારા ક્લાસરૂમમાં.
અને અહીંયા શીખવાડ્યા પછી પરીક્ષા તો અમારે લેવાની નથી હોતી, પરીક્ષા પછી સંસાર લેશે. અને એ પરીક્ષામાં તમે પાસ થશો કે ના પાસ એ તો તમારા ઉપર આધાર છે. તમને હરખી રીતે શીખવાડ્યું, તમને સમજાવ્યું કે શું કરાય શું ન કરાય. જ્યાં જ્યાં ન સમજાય ત્યાં જરૂર પૂછાયું હોય ત્યારે એને સમજાવવાની કોશિશ થાય, પણ પછી એ જીવનમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ સંસાર પરીક્ષા કરે છે, ક્ષણે ક્ષણે પરીક્ષા કરે છે, અને પરીક્ષામાં આપણે પાસ થવાનું હોય છે. વિપરીત સંજોગો પણ આવશે, પણ એ સમયે શું તમે તમારી નીતિને ટકાવી રાખો છો? તમે સત્યનો માર્ગ ચૂક્યા નહીં, સામેવાળાએ ઉશ્કેર્યા છતાં પણ જો તમે તમારી વાણીનો સંયમ ન ગુમાવ્યો, વિપરીત પરિસ્થિતિમાં પણ તમારું મન ડગ્યું નહીં. હા, વિપત પડે તો એ વણશે નહીં.